मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। जय सिया राम। राम आएंगे मेरे, राम आएंगे, राम आएंगे मेरे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। सिया राम। राम झूलेंगे तो उनको झुलाऊंगी, राम झूलेंगे तो उनको झुलाऊंगी, भजन सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। मैं तो रुचि रुचि भोग लगाऊंगी, फिर मीठे मीठे उनको खिलाऊंगी, फिर मीठे मीठे उनको खिलाऊंगी। मेरी सोई हुई किस्मत जाग जाएगी, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। એવો છે કે એની અંદર આપણે ભગવાનનું કીર્તન, ભગવાનનું ભજન, ભગવાનનો સત્સંગ આપણે કરી શકીએ અને એ અવસર આ પલસાણા ગામની પવિત્ર ભૂમિ નારાયણભાઈના આંગણે આવી છે અને આપણા જેવા જીવાત્માનું કલ્યાણ કરવા માટે એક પરમાત્માની વ્યવસ્થા છે. તો આજે ચોથા દિવસના શરૂઆત તરફ જઈ રહ્યા છે. એ પ્રથમ આપણે પોથી પૂજન અને શાસ્ત્રીજીનું સ્વાગત કરીશું. તો હું વિનોદભાઈને વિનંતી કરું કે પોથી પૂજન કરશે વિનોદભાઈ. ત્યાર પછી શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માટે વર્ષાબેન હર્ષદભાઈ વલવાડા શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. વિનોદભાઈ પણ શાસ્ત્રીજીનું પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કરશે. વર્ષાબેન હર્ષદભાઈ વલવાડા, કલાવતીબેન રમેશભાઈ ડુંગરી શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. Hai. બધાને દૂર લાગતો હોય આ બાજુ પણ જગ્યા છે. જેમને દૂર બહુ લાગતું હોય એ લોકો આ બાજુ આવીને પણ બેસી શકે. આ બાજુ પણ વિશાળ જગ્યા છે.
ભગવાન શ્રી રામની કથાનું આવું દિવ્ય આયોજન થયેલું છે અને નારાયણભાઈ એમ પટેલ પરિવારે જ્યારે આવું દિવ્ય આયોજન કર્યું છે, એકવાર જોરદાર તાળીઓથી પટેલ પરિવારને વધાવશું. અને ભાગ્ય વગર માણસને કાંઈ મળતું નથી. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નાહી. આ જગતની અંદર ભાગ્ય હોય એ જ માણસ ભગવાન રામની કથા કરાવી શકે છે અને જેનું ભાગ્ય હોય એ જ રામની કથા સાંભળી શકે છે. ભગવાન શિવ કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના, સચ હરિ નામ જગત સબ સપના. આ જગત છે ને વાલા આખું સપના જેવું છે. અહીંયા કોઈ વસ્તુ સ્થાયી નથી, બધી વસ્તુ ચાલી જવાની છે, પણ ઈશ્વરનું નામ છે, ભગવાનનું સત્કીર્તન, આવી કથા. ઘણા એમ કે ભાઈ અમે તો કથા બહુ સાંભળી નાખી. કથા સાંભળીને નાખવા માટે નથી, કથા સાંભળીને રાખવા માટે છે. અને એવો દિવ્ય જ્યારે સત્સંગ, ગુરુજીએ વાત કરી હતી ને કથામાં કે ભગવતી માં પાર્વતીએ ભગવાન શિવને જ્યારે એમ કીધું ને કે મને રામ કથા સંભળાવો, ત્યારે ભગવાન શિવ ખૂબ ખુશ થઈ ગયા, આનંદમાં આવી ગયા કે આ જગતમાં સાચું રામનું નામ છે વાલા. અને ભગવાન રામની કથા જ્યારે મને તમને મળે છે, અહીંયા રામેશ્વર દાદાની કૃપા થઈ ને ત્યારે રામની કથા પ્રાપ્ત થઈ છે. કારણ ભગવાન કહે છે જ્યારે રામેશ્વર જ્યોતિર્લિંગ, શિવ મહાપુરાણમાં કથા આવે, રામેશ્વર જ્યોતિર્લિંગની જ્યારે કથા ભગવાન સ્થાપના કરે ને ત્યારે ભગવાન શિવને કોઈ પૂછ્યું કે રામેશ્વરનો તમે શું અર્થ કરો, ત્યારે ભગવાન શિવે કીધું રામસ્ય ઈશ્વર ઇતિ રામેશ્વર. રામ જેનો ઈશ્વર છે ઈ રામેશ્વર. પણ ભગવાન રામને કોઈ પૂછ્યું કે પ્રભુ તમે રામેશ્વરનો શું અર્થ કરો, ત્યારે ભગવાન રામ એમ કહે છે કે રામસ્ય ઈશ્વર ઇતિ રામેશ્વર. જે રામનો જે ઈશ્વર છે ઈ રામેશ્વર છે વાલા. આ પરસ્પર દેવો ભવોની ભાવના અહીંયા ભગવાન સાબિત કરે છે. તો એવી મંગલમય દિવ્ય કથામાં જ્યારે તમારા ભાગ્યનો ઉદય થાય ત્યારે તમને આવી મંગલમય કથા મળતી હોય છે. તો આવો વિશેષ કઈ ન કહેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદાને વિનંતી કરીએ કે એમની મધુરમય સંગીતમય શૈલીથી ભગવાન શ્રી રામની કથા મને તમને સંભળાવે અને આપણું જીવન ચરિતાર્થ કરે. પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા. જય શ્રી સિયારામ. જય શ્રી સિયારામ. વામન દાદા શરૂઆત કરે પ્રથમ આપણી વચ્ચે આમંત્રણ માના પધારેલા મહેમાન શ્રી ગિરિરાજ હોટલ પધાર્યા છે, એમને વિનંતી કરી કે પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત સન્માન કરશે. ઈશ્વરભાઈ આહિર સલવાવ હિનાબેન ને પણ વિનંતી કરીશું આપણે કે દાદાનું સ્વાગત સન્માન પુષ્પમાન પર તાળીઓના ગગડાથી આપણે વધાવી દઈએ. ચાલુ છે. હા ઈશ્વરભાઈ અલગ હેલો 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 એ ચાલુ છે લાઈવ છે હેલો ડાયરેક્ટ હેલો 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 કેબલ લાંબો છે એવું ને એ કેબલ ખાનામાં હા ઓટીજી ભગવતે વાસુદેવાય સ્વસ્તિ શ્રી
ગણેશાય નમઃ. આમાં કનેક્શન સેટિંગ આપણે કઈ જગ્યા શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મનોજવં ઋતતુલ્યવેગં जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयूथमुख्यम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. आये हनुमंत बिराजिए અને કથા કહુમતી અનુસાર મારા ફોનમાં પ્રેમ સહિત ગાદીધરું પધાર્યે પવન કુમાર સિયાવર रामचंद्र की जय. पवन सुत हनुमान की जय. जलाराम बापानी जय. राजा रणछोड़नी जय. श्री नीलकंठ મહાદેવની કેબલ આપણે લાંબો લાગે મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન મંગલ હારી
આવો 9 દિવસીય રામકથા અને એ રામકથા એનો આજ ચતુર્થ દિવસ. તો એ કથાને આરંભ કરવું એ પહેલા રોજનો આપણો નિત્ય નિયમ અને કથાના ક્રમ પ્રમાણે આવું પ્રેમપૂર્વક ભગવાન રાઘવેન્દ્ર સરકાર એની મંગલમય સ્તુતિનું ગાન કરી પરમાત્માનું નામસ્મરણ કરી અને ત્યારબાદ આજની આ ચતુર્થ દિવસની મંગલમય કથામાં આપણે પ્રવેશ કરીશું. તો પ્રેમપૂર્વક ગાતા જાજો. બધાયને આવડે છે વાલે, ગાતા જાજો અને બોલતા જાજો. બધાયનો અવાજ આવવો જોઈએ અને ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરીશું. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજો મન હરણ અવકરદારુણમ. શ્રી રામચંદ્ર કંજલોચન કંજમુખકર કંજપદં કંજારુણમ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર સરકારની આપણી ઉપર ખૂબ દયા છે. તમે વિચાર કરો, જોત જોતામાં કેટલા દિવસ આપણા પસાર થઈ ગયા. આવો એ ચોથા દિવસની મંગલમય કથામાં પ્રવેશ કરીએ એ પહેલા અને ધ્યાન આપતા જાજો. ભગવાનને કહીશું કે હે પ્રભુ, આપ આવો અને પ્રેમપૂર્વક આ મંગલમય કથા એનું આપ સૌ રસપાન કરતા જાઓ, ભગવાનનું નામસ્મરણ કરતા જાઓ અને ભગવાનને સીતારામ સીતારામ બોલ તો તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ
છે સીતારામ સીતારામ બોલો તારું એમાં કલ્યાણ છે રામ નામ વિનાનું જીવન ન પામું રામ વિનાનું જીવન ન પામું રામ નામ વિનાનું જીવન ન પામું રામ નામ વિનાનું જીવન ન પામું દુઃખ સર્વે જાય છે સુખ આવે ચામું સર્વ જાય છે સુખ આવે સામું દુઃખ સર્વે જાય છે સુખ આવે ચામું સર્વ જાય છે સુખ આવે સામું વિવેક વિચાર કરી બોલ તારું એમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી બોલ તારું એમાં કલ્યાણ છે સીતારામ સીતારામ બોલ તારું એમાં કલ્યાણ છે સીતારામ સીતારામ બોલ તારું એમાં કલ્યાણ છે હલો 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 અરે સંસારિયા માયાની હાજરી હરે સંસારી રામ માયા હાજરી અરે સંસારિયા માયાની હાજરી હરે સંસારી રામ માયાની હાજરી જડ છે માયાને ચેતન છે આત્મા છે માયાને ચેતન છે આત્મા કાંઈ સમજાય છે અરે જડ છે માયાને ચેતન છે આત્મા છે માયાને ચેતન છે આત્મા એ સત્સંગમાં આવીને બોલ તારું એમાં કલ્યાણ છે 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 અવસર મળ્યો તને આજના દિવસે શરમાયો તને આજના દિવસે અવસર મળ્યો તને આજના દિવસે શરમાયો તને આજના દિવસે અવસર મળ્યો તને આજના દિવસે શરમાયો તને આજના દિવસે નામ લેવા દે આજ રામજી બોલાવે મને વાદે આજ રામજી બોલાવે નામ લેવા દે આજ હનુમાનજી બોલાવે મને વાદે આજ હનુમાનજી બોલાવે નામ લેવા દે રાજા રણછોડ બોલાવે મને વાદે રાજા રણછોડ બોલાવે ભગવાન બોલાવે તો શું કહેવાનું ભગવાનને કે ગાય લે ગોવિંદ ના રાસ તારું એમાં કલ્યાણ છે ગાયને ગોવિંદ નામ તારું એમાં કલ્યાણ છે ગાય લે રામજી ના રાસ તારું એમાં કલ્યાણ છે ગાયને રામજી ના ગાન તારું એમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી બોલ તારું એમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી બોલ તારું એમાં કલ્યાણ છે
કલ્યાણ છે એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે પરમ મંગલમય પ્રાતસ્મરણીય પૂજ્ય પિતાજી અકારણ કરુણા વરુણાલય ભક્તવાન શાકલ્પ તરુ ભગવતી ભવાની માં જાનકી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન એમને વંદન કરી રામજીનું જ પ્રત્યક્ષ વાંગ્મય સ્વરૂપ એટલે કે શ્રીમદ રામચરિત માનસ એમને વંદન કરી અને આજ વાલા કુટુંબીજનો કેટલો સરસ મજાનો આપણને અવસર મળ્યો છે. વિચાર તો કરો, 9 દિવસ રામકથા અને એ રામકથાના આજ 9મા દિવસે ધ્યાન છે આ બાજુ. સમસ્ત પટેલ પરિવાર એના દ્વારા જયારે આવું સરસ મજાનું આયોજન થયું છે ત્યારે સમસ્ત અમારા નારાયણભાઈ તેમજ સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ અને સ્વર્ગસ્થ મંજુલાબેન નારાયણભાઈ પટેલ તેમજ અમારો મજલેશભાઈ, અમારી અંકિતાબેન અને અમારા રામજી, હવે તો રામજી કહીએ તો વાંધો નહીં ને, અમારો વાલુ અધવભાઈ અને બાની, આ સૌના તમને જય જલારામ, જય સીતારામ. સમસ્ત નારાયણભાઈ નો આ પરિવાર એના દ્વારા આવું રૂડું સરસ મજાનું આયોજન થયું છે ત્યારે આજ ચતુર્થ દિવસ અને ચતુર્થ દિવસની મંગલમય કથામાં પ્રવેશ કરતા સમયે સમગ્ર આ પરિવાર તમારું સ્વાગત કરે છે. વાણીના પુષ્પોથી અને તાલીઓના નાદ દ્વારા સ્વાગત કરીશું. હમણાં જ ગિરિરાજ હોટલ એટલે કે ઈશ્વરભાઈ અને અમારે બેન, તો એકવાર જોરદાર તાળીઓથી એમનું પણ સ્વાગત. હવે તો ઈશ્વરભાઈ સાથે આપણે પરિચય થયો ને, ક્યારેક નીકળીએ તો પાછું ગિરિરાજમાં જવાય ને. વામન દાદા સમજી વિચારીને બોલે છે વાલા, ખરું ને વાલા? એવું પાછળ જો ઈશ્વરભાઈ અમારે ક્યાં છે? ઈશ્વરભાઈ પાછળ બેઠા છે. હા, તો હવે તો ઘરનું ઘર કહેવાય ને વાલા, હવે તો પરિચય થયો. અને પરિચય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પ્રેમ જાગતો નથી, યાદ રાખજો. તમને ખબર પડી કે અહીંયા રામકથા છે, તમને પરિચય થયો. આપણે પહેલા દિવસે વાત કરેલી, અને એમાં ગઈકાલનો જે દિવસ આપણો અવધ મેં આનંદ ભયો જય રઘુવર. ગઈકાલે આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજી એનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો. અને ગઈકાલનું આ તમારું પલસાણાનું વાતાવરણ એટલું અદ્ભુત લાગતું હતું, જાણે આ આખું આ પલસાણા આપણું ગામ અને સમસ્ત અમાર નારાયણભાઈ નું આ આંગણું એ કાલે આપણું આંગણું નહીં પણ સાક્ષાત ભગવાન રાઘવનું અયોધ્યા લાગતું હતું વાલા. આખી નગરી ગઈકાલે આપણે કથામાં જોઈ ગયા. તો એવા પરબ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલે રામ, ભરતજી મહારાજ, લક્ષ્મણજી મહારાજ અને શત્રુઘ્નજી મહારાજ, ચારે ચારનો કાલે આપણે પ્રાગટ્ય મહોત્સવ જોયો ને ભાલા. જો એક વસ્તુ યાદ રાખજો, આપણે લોકો ઘણીવાર એમ બોલતા હોઈએ છીએ કે રામ જન્મ, પણ ઈ અર્ધ સત્ય છે. હવે શબ્દ સમજજો, રામ જન્મ ઈ અર્ધ સત્ય છે. કાયદેસર ખરેખર તો એવું કહેવાનું મન થાય કે રામ, શ્રી રામજીનો પ્રાગટ્ય મહોત્સવ. જન્મ તો આપણો થાય, જન્મ જીવાત્માનો જન્મ થાય, પરમાત્માનું તો પ્રાગટ્ય થાય. શું થાય? હું તમને પ્રમાણ આપું વાલા. જેવી રીતે દૂધની અંદર ઘી છે કે નહીં? દૂધની અંદર ઘી છે જ, પણ એના માટે શું કરવું પડે? એ દૂધની અંદર રાત્રે જયારે આપણે બધા જમી લઈએ
પછી જે ઘરમાં વધેલું દૂધ હોય ને એનો આ બેનડીઓ સદુપયોગ કરે. એ દૂધની અંદર 2 ટીપા છાશ, અમારા કાઠિયાવાડમાં કહેવાય મેળવણ. મેળવણ એટલે મેળવવું, જમાવવું, તમને સમજાય એટલા માટે. એટલે એમાં 2 ટીપા છાશ પધરાવો અને પછી માથે છીબું ઢાંકી દો અથવા થાળી ઢાંકી દો. એટલે સવાર થાય એટલે એમાં દહીં થઈ જાય કે નહીં? પણ એ આપણી શ્રદ્ધા હોય તો થાય હો. પછી આપણે 11 વાગે 2 ટીપા છાશ પધરાવીને 12 વાગે થાળી ઉગાડીને તપેલી હલાવીએ, દહીં મળ્યું કે નહીં? પાછા છીબું ઢાંકી દઈએ. પાછા 2 વાગ્યા ઊંઘમાંથી ઉઠી જઈને તો પાછા તપેલી હલાવીએ, દહીં મળ્યું કે નહીં? ન્યા દહીં નો મળે. સમજાય છે? તમારી શ્રદ્ધા જો એની અંદર હોય તો ચોક્કસથી એ દૂધમાંથી દહીં અને આગળ જતા પછી એમાંથી માખણ, આગળ જતા એમાંથી માખણ, અને એ જ માખણને પછી તાવવામાં આવે અને પછી એમાંથી શું મળે? મળે કે નહીં? દૂધની અંદર ઘી છે પણ એ પ્રગટ ક્યારે થાય? એના માટે એવી મહેનત કરવી. સમજાય છે? આ પરિવાર, નારાયણભાઈના પરિવારે કેટલા સમયની એમની ઈચ્છા અને સુકેશની અંદર ચાલી રહેલી અમારી શિવ મહાપુરાણ કથા, એમાં નારાયણભાઈ આવ્યા, શિવ પુરાણ એમણે સાંભળ્યું અને તે દિવસે જ એમણે મને કહી દીધું હતું કે વામન દાદા અમને શ્રીફળ આપી દો, અમારે તમારી પાસે રામકથા કરાવવી છે. એ દિવસે એના હૃદયમાં ભાવ પ્રગટેલો, નારાયણભાઈના હૃદયમાં. સમજાય છે? એમનેમ આંગણે કથા આવતી, એમનેમ આંગણે આપણા આંગણે રામજી આવતા. એના માટે મહેનત કરવી પડે, પ્રયાસ કરવો પડે. મેં તમને કાલે પણ કીધું હતું કે ગમ કી અંધેરી રાત में न दिल को बेकरार कर. શબ્દ સમજો. गम की अंधेरी रात में न दिल को बेकरार कर, सुबह का इंतजार कर, सुबह जरूर आएगी. સમજાય છે? રાત પછી દિવસ ને દિવસ પછી રાત, એ તો ઈશ્વરનો એક સંસાર ચક્ર ચલાવવાનો નિયમ છે વાલા. સમજાય છે? તો આજ એ દૂધની અંદર ઘી પડ્યું છે, દહીં પડ્યું છે, પણ એના માટે શું કરવું પડશે? મેળવણ નાખતા આપણને આવડવું. જેને સંસાર ચક્રમાં મેળવણ નાખતા આવડી જાય ને, જેમ દૂધમાંથી ઘી જામી જાય એમ એ પતિ અને પત્નીનું જીવન પણ જામી જાય. સમજાય તો? નકર ઈ ટીવી માં આવે, ઈ ટીવી એક છેડો ઓમ જાય, બીજો ઓમ જાય અને પછી એમાં જે બોલે ને એ સાંભળવા જેવું હોય. છૂટા તમે બોલ્યા. સમજાય છે? સંસાર ચક્ર પતિ અને પત્ની, એમાં પણ જો પરસ્પર એકાબીજા પ્રત્યે પ્રેમ પ્રગટે ને વાલા, તો આપણું સંસારનું શકટ એ બરાબર ચાલે ને. તમે ઓબ્ઝર્વ કરજો કે ગાડી હોય 4 વ્હીલ, એની અંદર એક 4 વ્હીલ નું ટાયર જોડી દો અને એક સાયકલ નું જોડી દો તો ચાલે કે નહીં ચાલે? એ પલસાણા વાળા પાછળ ચાલે કે નહીં ચાલે? નહીં ચાલે ને. આ 2 પગ ઈશ્વરે આપ્યા છે, એ 2 પગ બરાબર હશે ને તો જ ધરતી ઉપર ચાલી. સમજાય છે? પણ દાંપત્ય જીવનનું શકટ અથવા કોઈ પણ ગાડી બરાબર તો જ ચાલે. ઈ 4 વ્હીલ જેને આવડતી હશે ને એને આ વાત સમજાશે. 4 વ્હીલ ની અંદર પણ એક રિવર્સ ગિયર આવે. આમ પેલા આગળ પેલો પડે, તમને શીખવાનું વાલા. હા, અને એમાંથી પછી પાછળ ગાડી લેવી હોય તો એમાં રિવર્સ ગિયર આવે. શું આવે? આમ કરીને પાછળ લ્યો ને એટલે ગાડી પાછળ. સમજાય છે? આ 4 વ્હીલ પણ મને તમને એવી શિક્ષા આપે કે જીવનમાં રિવર્સ ગિયર બધાએ રાખવો. સમજાય તો? સમજાય છે? ઘણા ગાડીમાં ખબર નહીં કઈ કંપનીની હોય, મારો રામ જાણે, રિવર્સ ગિયર જ ન હોય. બોલો, ઈ ગાડીવાળાના કે ઈ ગાડીવાળો જેની ગાડી હોય ઈ ભાઈ, એના જીવનમાં રિવર્સ ગિયર ન હોય. બોલો, સમજાય છે? એમ પરમાત્મા રામ કૃષ્ણ એ આ ધરતી ઉપર આવે વાલા તો શેના માટે આવે?
શા માટે ભગવાનનું પ્રાગટ્ય થાય? ભગવાન આ ધરતી ઉપર શા માટે આવે? જો આપણી પ્રાર્થનામાં તાકાત હોય ને તો ભગવાનને આવવું પડે ને. અહીંયા જે આ નાના બાળકો રમે ને, મેં તમને આગળ કીધું હતું કે આપણા કરતા મને હું કોઈ દિવસ ક્યારેય ડિસ્ટર્બ ન થાઉં. નાના બાળકો રમે ને તો હું બહુ રાજી થાઉં. મેં આગળ કીધું હતું, હજી ફરીથી યાદ અપાવું. કારણ કે આપણે 40, 45, 50 વર્ષના થયા ત્યારે આપણને રામકથા મળી, તો આપણા કરતા તો આ બાળકો ભાગ્યશાળી કે બાલ્યાવસ્થામાં રામકથાના સંસ્કારો એની અંદર પડે છે વાલા.